કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું, ત્યારે આ નુકસાનને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી. સાથે જ આ રાહત પેકેજને ઝડપથી વિતરણ પણ કરવામાં આવ્યું. ત્યારે જિલ્લાના ધારાસભ્યો દ્વારા સંકલન સમિતિની બેઠકમાં આ કાર્યની ખાસ પ્રશંસા કરવામાં આવી છે. સાથે જ મુખ્યમંત્રીશ્રીનો પણ ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદના કારણે નુકસાન ભોગવી રહેલા ખેડૂતોને વારે આવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવેલ કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય વિતરણની કામગીરી જિલ્લાના ધારાસભ્યશ્રીઓએ સંકલનની સમિતિમાં એક સૂરે વધાવી છે. કલેક્ટર ઓફિસમાં આજે મળેલી ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં પૂછાયેલ એક પ્રશ્નમાં ખેતીવાડી વિભાગ તરફથી મળેલા જવાબના પ્રતિસાદમાં આ રાહત પેકેજની કામગીરી બદલ ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કલેક્ટર ડૉક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર દ્વારા કૃષિ રાહત પેકેજ વિતરણ સંબંધિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના પ્રત્યુત્તરમાં હવે માત્ર 700 જેટલી જ અરજીઓ મંજૂર કરવાની બાકી હોવાનું જણાવાયું હતું. અંદાજે ₹240 કરોડ ખેડૂતોને મળવાપાત્ર છે, તેમાંથી મોટા ભાગનાને મળી ચૂક્યા છે. જે બાદ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, શ્રી ચૈતન્યસિંહ ઝાલાએ એક સૂરે મુખ્યમંત્રીશ્રીના કૃષિ રાહત પેકેજ અંતર્ગત વડોદરા જિલ્લામાં થયેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને ભૂતકાળમાં ખેડૂતોને આટલી મોટી સહાય ક્યારેય ના મળી હોવાનું પણ જણાવ્યું હતું. આ બેઠકમાં માર્ગો, પાણી, કેનાલ સફાઈ, વીજળી, રેલવે દબાણો, ટ્રાફિક સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી અને તેના નિકાલ માટે કલેક્ટરશ્રી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી. ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની આજની આ બેઠકમાં સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મૈડા, ચેરમેન શ્રી મથુરભાઈ રાઠોડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નિવાસી અધિકારી શ્રીમતી કલેક્ટર શ્રી BS પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાજવા ખાતે ગાયનેક ડૉક્ટરની ખૂબ જરૂરિયાત હોય, લોકોને ગોત્રી અને સયાજી હોસ્પિટલ સુધી જવું પડે, એ માટે થઈને વહેલામાં વહેલી તકે આ જગ્યા ભરી અને ગામ લોકોને મુશ્કેલી ના પડે એના માટેની રજૂઆત હતી. પછી સરકારી લેણું ભરવા માટે માંડવી સુધી લોકોએ જવું પડતું હોય છે, તો એ કલેક્ટર કચેરી અથવા તો જૂની કલેક્ટર કચેરીની આજુબાજુની જે બેન્કો હોય એની અંદર એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, એ બેન્કો પણ આ સરકારી નાણું લઈ શકે, જેથી કરીને લોકોએ માંડવી સુધી ના જવું પડે. વાઘોડિયા તાલુકાની અંદર તમામે તમામ જર્જરિત બસ સ્ટેન્ડોને આગલી સંકલનનો પ્રશ્ન હતો, એનું નવીનીકરણ કરવા માટેની શું વ્યવસ્થા કરવામાં આવી છે. બાજવા ખાતે 2 સૌરાષ્ટ્ર સોસાયટીની જર્જરિત ટાંકીઓ, કે બાજુમાં આંગણવાડી પણ આવેલી છે અને ટાંકીઓ પણ ખૂબ જર્જરિત હાલતમાં હોય, તો એને વૈકલ્પિક વ્યવસ્થા બનાવીને વહેલામાં વહેલી તકે આ બંને જર્જરિત ટાંકીને ઉતારવામાં આવે અને એનું નવીનીકરણ જલ્દી કરવામાં આવે. સરકારની અંદર તમે એવી રજૂઆત કરી હતી કે વાઘોડિયા તાલુકામાં જળ છે જળ યોજનામાં કોઈ કામગીરી થઈ નથી અને મોટા પાયે ભ્રષ્ટાચારની એવી આશંકા વ્યક્ત કરી હતી. એમાં તમને કેટલું પરિણામલક્ષી હજી સુધી કોઈ પણ પરિણામલક્ષી સંતોષકારક જવાબ નથી મળેલો. એનું ખરેખર વિજિલન્સ મૂકી અને તપાસ કરાવી છે. જે કંઈ લોકોએ જે કંઈ કામગીરી અને જેના કારણે લોકોને મુશ્કેલી પડી હોય, તો એનું ખરેખર વિજિલન્સ તપાસ કરાવીને જે કોઈ વ્યક્તિ અધિકારી એની અંદર સામેલ હોય તો એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ. આજની સંકલનની અંદર ખાસ કરીને હમણાં જે પાક નુકસાનીની વાત હતી, જે કમોસમી વરસાદમાં ખૂબ મોટું નુકસાન ખેડૂતોને ગયું હતું અને ખૂબ મોટું મન રાખીને સરકારે 10,000 કરોડ ઉપરનું પેકેજ જાહેર કર્યું. એની અંદર મારી ત્યાં દિવેલા અને તમાકુ બંને ક્રોપને હજુ સુધી એપ્રુવલ આપવામાં નથી આવી. હમણાં 2 દિવસ પહેલાં જ માનનીય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને રૂબરૂ મળીને જ્યારે મેં એમને માહિતી આપી અને એમને જ્યારે જાણ કરી, ત્યારે એમને તાત્કાલિક ધોરણે એ દિવસે સૂચનાઓ આપવામાં આવી હતી કે ભાઈ સાવલી ડેસર તાલુકાની અંદર યાની વડોદરા જિલ્લામાં તમામ જગ્યા પર
જે પણ અરજદારને નુકસાન ગયું હોય, જે પણ ખેડૂતને અને એને અરજી કરી હોય અને એ અરજી કર્યા એને દરેક પાકને સમાવવાના છે. એમાં તમાકુ અને દિવેલા બંનેને સમાવવાની સૂચના આપી અને આજે મારી ત્યાં આગળ ખાતરી પણ મેં કરી લીધી. લગભગ એમના કહેવા મુજબ કે 700 અરજીઓ જે પેન્ડિંગ છે એ 700 અરજીનો પણ વહેલી તકે નિકાલ કરી અને જે ડિસ્પ્યુટેડ અરજી છે એ જ બાકી રહેશે. એમાં સિંગલ અરજી નામંજૂર નહીં થાય અને કોઈ પણ પાક આમાંથી વંચિત નહીં રહે. એટલે ખાસ કરીને હું આ બાબતમાં આજના સંકલનમાં માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબનો આભાર માનીશ કે એમને જે સૂચના આપી સૂચનાનો અમલ થઈ ગયો છે એવું એમનું અધિકારીઓનું કહેવું છે. બીજા નંબરની અંદર નર્મદાની કેનલ, જે અત્યારે નર્મદાની કેનલ માટે ઘણી વખત આપણે એમને કહ્યું છે કે ભાઈ ખેડૂતોને સમયસર પાણી મળે એ પહેલાં તમારો જે સફાઈનું કામ, મરામતનું કામ એ વહેલી તકે પૂરું કરો અને જે દિવસે ચોમાસું પૂરું થાય અને વરસાદને 20 દિવસનું અંતર રહે ત્યારબાદ તાત્કાલિક ખેડૂતોને જ્યારે પાણી જોઈતું હોય એ પાણી તાત્કાલિક ખેડૂતોને મળે એના માટે રજૂઆત કરવા છતાં પણ આ વખતે પણ ફરી સિમિલિયર પ્રોસિજર કર્યો છે અને હજુ પણ કેટલીક મરામતો કેનલોની બાકી છે, કેટલામાં સફાઈ કેનલોની બાકી છે. એને લઈને જે ખેડૂતોને અત્યાર સુધી પાણી નથી મળ્યું, એ પાણી ના મળીને એમને જે નુકસાન ગયું છે એના માટે પણ મેં એમનું ધ્યાન દોર્યું છે કે વારંવાર કહેવા છતાં પણ આ વસ્તુ થઈ રહી છે. ખૂબ ગંભીર બાબત છે અને એના માટે કલેક્ટરે પણ કડક સૂચના આપી છે. પણ મેં આ વખતે કલેક્ટરશ્રીને એવું પણ કહ્યું છે કે આપના માધ્યમથી નિગમને જાણ કરો, નર્મદા નિગમને, કે આવું વારંવાર થતું હોય તો આજની મિનિટ ટુ મિનિટ ઉપર લખીને દરખાસ્ત કરીને મોકલો તો અમે પણ સીએમ સાહેબને આ મિનિટ ઉપર બતાવી શકીએ કે જેનાથી આ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એ આવનારા વર્ષોમાં થાય ના. પાછલી સંકલનોમાં જેટલી રજૂઆત થઈ એ રજૂઆતનું નિરાકરણ કેટલા અંશે મારી બીજી રજૂઆત એક એસટી બસને લઈને હતી કે એસટી બસમાં અનિયમિતતા, અને અનિયમિતતા પણ એવી કે જે 5:30 વાગે જે દીકરીઓ જે સ્કૂલો છોડીને જ્યાં 5:30 વાગે જ્યારે બસ સ્ટોપ પર યા એસટી ડેપો પર પહોંચતા હોય એની જગ્યાએ 7 વાગ્યા સુધી એ બસ નિયમિત ત્યાં પહોંચતી નથી. 6:45 પણ થઈ જાય છે. એટલે અનિયમિતતા જે છે એ પ્રમાણે અત્યારે અંધારું પણ વહેલું થઈ જાય છે અને એ જે દીકરીઓને જે તકલીફ પડે છે. ત્યારબાદ જ્યાં વધારે વિદ્યાર્થીઓ હોવા છતાં પણ મિની બસ મોકલે છે અને મિની બસ મોકલે છે એટલે બીજા વિદ્યાર્થીઓ રહી જાય છે અને એના કારણે પણ જે તકલીફો પડે છે એના માટે પણ આજે ડીસીને રજૂઆત કરીને ડીસી આણંદ હોય, ડીસી બરોડા હોય યા ડીસી નડિયાદ હોય, જે પણ કનેક્ટિવિટી મળતી હોય એને ત્રણેયને સંયુક્ત ધ્યાન દોરી અને તાત્કાલિક ધોરણે કામ કરવું એ પણ આજે આજની સંકલનમાં લેવામાં આવ્યું છે.